અને આ કીડી પોતાનો ખોરાક ખાય છે. એ સિવાય બુલબુલ આવશે, લેલાના નામનું પક્ષી આવશે, સુગરી આવશે અને અનેક પ્રકારની છકલીઓ. તમે આજે ટોસ્ટનો ભૂક્કો અને ખાંડ ને બીજું બધું લાવ્યા છો સાહેબ? હા એ આમ તો કે કીડીઓને બહુ ભાવે, કીડીને ગળ્યું બહુ ભાવે. બહુ ભાવે. એટલે એ પોતે એને ખ્યાલ આવી જ જાય આ ગળપણના હિસાબે કે ખોરાક રોડ ઉપર આવી ગયો છે. દોસ્તો આખો 3-3.5 કિલોમીટરનો પટ્ટો છે. સાહેબ આવી રીતના સેવા કરતા જાતા હોય અને આવી તો અનેકવિધ સેવા તેઓ 24 કલાક કરે છે. તો ખરેખર આ બધું જે છે એ જોવા જેવું છે, જાણવા જેવું છે અને આજની યુવા પેઢીને આમાંથી પ્રેરણા મળે એના માટે હું આ વિડીયો બનાવી રહ્યો છું. આવા હિરલાઓ ખૂબ ઓછા છે. સેવા કરવાવાળા તો કરતા હોય, પરંતુ આટલા પ્રેમથી, ભાવથી, ખંતથી અને નિયમિત રીતે કરવાવાળા ઓછા હોય. આ ઇકો ગાડી જે છે ને સાહેબ એ એક અન્ન ક્ષેત્ર છે. દેગામા સાહેબ. હા બોલો આઝાદભાઈ. હા, ઇકો ગાડી જે રહી ને તમારી અન્ન ક્ષેત્ર છે. આ બધા જંતુઓનું ભોજનાલય છે. હા, બધા જંતુઓનું ભોજનાલય. હા, હરતું ફરતું આ તો અબોલ જીવનું ભોજનાલય છે. બરાબર સાહેબ, તમે નાખતા જાવ, હું બધા દર્શક મિત્રોને દેખાડું. વાહ ભાઈ વાહ. જો આઝાદભાઈ જ્યાં રોડ આવે છે, રોડ ઉપર એના રેસિડન્ટ આવતા જાય છે.